મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એના આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તે વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનમાં ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકેલો સુધી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. તો જોશું કે છે કે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુસ્સા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા કઈ જગ્યા છે તેના માટે તમને આવડતું હોવું જોઈએ કે શું આવડતું હોવું જોઈએ? તો બે સંખ્યાઓ AB માટે ગુસ્સા AB આ ફોર્મ્યુલા છે, આ તમને આવડવી જોઈએ તો તમને ખબર પડશે. તો શું કહે છે જો કે બે પ્રાકૃતિક સંખ્યા, તો કે બે પ્રાકૃતિક સંખ્યા AB નો ગુસ્સા 8 છે, એટલે ગુસ્સા 8 ગુણ્યા લસા શોધવાનો છે. AB ગુણાકાર કેટલો છે? બંનેનો ગુણાકાર છે 384. તો માટે લસા શોધવાનો છે. 8 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, એ લસા AB બરાબર 384 ભાગ્યા 8. આને ખબર પડી? હા. તો જો 384 ભાગ્યા 8 કરો તો 48 આવે, એટલે માટે લસા AB બરાબર 48. તો ઓપ્શન શું આવે? સી 48. એટલે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણ્યા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા ખાલી જગ્યા છે, તો લસા કેટલો આવ્યો? 48. ખબર પડી? ચલો આગળનો બે પ્રાકૃતિક સંખ્યાનો લસા. આ બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ ટાઈપી છે, તો ખાસ જોજો. બે પ્રાકૃતિક સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુસ્સા ખાલી જગ્યા છે. ઓપ્શન A, ઓપ્શન B 2, ઓપ્શન C અવિભાજ્ય સંખ્યા, ઓપ્શન D તે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા. તો વિચારો આનો આન્સર શું આવે? શું કીધું છે કે બે પ્રાકૃતિક સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુસ્સા ખાલી જગ્યા છે. વિચારો શું આવે? આન્સર શું આવે? 1 આવે, 2 આવે, અવિભાજ્ય સંખ્યા કે તે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા. વિચારો. જે તમે વિચારી જશે કે એનો આન્સર છે 1. કે જો બે પ્રાકૃતિક સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો હોય તો તેમનો ગુસ્સા હંમેશા એક જ આવે. બરાબર? ચલો આગળનું P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા ખાલી જગ્યા છે. A P1, B P2, C P1 P2, D1. વિચારો આનો આન્સર શું આવે? શું કીધું છે કે P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા ખાલી જગ્યા છે. ઓપ્શન A P1, ઓપ્શન B P2, ઓપ્શન C P1 P2, ઓપ્શન D1. વિચારો શું આવે? તો આનો આન્સર આવે છે 1. જો P1 P2 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા 1 આવે. ચલો જો આગળનું જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા છે. ફરી જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા છે. ઓપ્શન A PQ, ઓપ્શન B PQR, ઓપ્શન C PQQR TPR, ઓપ્શન D 1. ચલો આનો આન્સર શું આવે? વિચારો.
તો આનો આન્સર છે પી ક્યુ આર. પી ક્યુ આર. જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા છે તો શું આવે જવાબ પી ક્યુ આર. લખી કાઢો.